અત્યારે હું આવ્યો છું પાર્સલ કરવા માટે. અહીંયા શું કહે થોડાક મચ્છરિયા કર્યા એટલે થોડીક વ્યથા તો હોય. અહીંયા 120 રૂપિયાનો લેમ્પ આવ્યો. હે પાર્થભાઈ, વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર. આજે છે દિવસ 92મો અને આપણે જો તૈયાર થઈ ગયા છે મસ્તના જેકેટ બેકેટ પહેરીને તૈયાર થઈ ગયા છે. એના માટે તૈયાર થયા છે કારણ કે આપણે કંઈ કામ તો નથી ભાઈ, પણ આ તો એમને તૈયાર થઈ ગયા છે બસ. તો તમને હું જણાવી દઉં કે આજે આપણે કંઈ કામ છે નહીં. આજે આપણે નોર્મલ જ જે કામ કરવાના હોય એ જ કામ કરવાના છે. તો અત્યારે હું આવ્યો છું પાર્સલ કરવા માટે. આખું જ આ બધું પાર્સલ કરવાનું છે. આ બધું ખબર છે તમને? પાર્સલ કરવામાં કેટલો બધો ટાઈમ લાગે તમને ખબર છે? કોક દી પાર્સલ કરો તો ખબર પડે. તો જો અમે આ હે ને આખું કેટાલોગ બનાવ્યું છે. આખું આ કેટાલોગ આખું બનાવ્યું છે. બહુ મસ્તનું કેટાલોગ બનાવ્યું છે. અને એના સિવાયનું આપણી પાસે 1 સેકન્ડ બીજું કેમ ગયું બધું સ્ટીકર હા. ને આ એક સ્ટીકર બનાવ્યું છે. નહીં, આ તો બીજાનું છે ભાઈ. આપણા સ્ટીકર ઓકે. આ સ્ટીકર બનાવ્યું છે. તો વાંધો નહીં, આટલી વસ્તુ અટાણે મારે પાર્સલ કરવાની છે. તો હું પહેલાં પાર્સલ કરી લઉં પછી મળું તમને. ફાઇનલી મિત્રો આપણે જો પાર્સલ કરી નાખ્યું છે મસ્તનું પેકિંગ. જે મેં તમને બતાવ્યું તે આખું પાર્સલ પેકિંગ કરી નાખ્યું છે. અને આ પાર્સલ એટલે તાત્કાલિક પેક કરી નાખ્યું. આપણે પાર્સલ પેક કરવામાં વાર ના લાગે. અને જો બીજું પાર્સલ, આ 2 પાર્સલ આપણે પેક કરી નાખ્યા છે. અને હવે પાછા જઈશું આપણે આપણા કામ ઉપર ઓફિસે. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. 2 પાર્સલ અહીં રાખી દીધા છે તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. જે પણ હશે તમને બતાવીશ. આપણે આવી ગયા છે રૂમ ઉપર. ઓફિસનું બધું કામ પતાવી નાખ્યું છે અને રૂમ ઉપર આપણે આવ્યા છે. જો ગ્લાસની અંદર હું ભરીશ. પકડજો તારો જ ગ્લાસ લઈ ઓકે. એ દઈશ બધી કોઈ પછી નાખી દઈશ માથે. જો તો પાર્થભાઈ અત્યારે લઈને આવી ગયા છે આપણા માટે જમવાનું. જોઉં તમે. અને અત્યારે કાઢી રહ્યા છે છાશ. અને છાશમાં નાખવા માટે આપણે જલજીરા લીધી હતી તો અટાણે છાશ બનાવી રહ્યા છે. બરોબર પાર્થભાઈ? બુંગિયું મારવાની ઈચ્છા લાગે. આજે બુંગિયું મારવું પડશે. એટલે જ ને. હવે બુંગિયું માર્યો તમે કે રાખી દો એમને ઘોરાઈ ગયો. ચાલો તો જમવા માટે તમે બધા લોકો પેટ પૂજા કરો. ચાલો તો પેલા ખાઈ લઈએ પછી તમને મળીએ નિરાતે. તો તમે લાસ્ટ લગી બહીને રહેજો. જે પણ છે હું તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 3 અને આપણે સોઈ બોઈ અને આવી ગયા છે પાછા કામ કરવા માટે. અને અત્યારે કામ કરવા માટે આવ્યો છું પણ હું નીચે આવી ગયો છું કામ કરવા માટે. કારણ કે ઉપર થોડુંક બીજું કામ ચાલુ હતું એટલે પછી નીચે આવતો રહ્યો હું. અને નીચે જો કે મજા જ આવે, વાંધો નથી. ખાલી થોડુંક એક પ્રોબ્લેમ રહી કે અહીંયા જો પંખો હોય અને ઉપર જો કે પંખો ચાલુ જ હોય પણ અહીંયા શું કહે થોડાક મચ્છરિયા કર્યા એટલે થોડીક વ્યથા તો હોય. અહીંયા નીચે આવો એટલે મચ્છરિયા કર્યા થોડા ઘણા લાલ ટબા જેવા થઈ જાય પછી ખબર આપણે મચ્છર કર્યા પછી. પણ જો કે હું રહ્યો હેન્ડસમ માણસ એટલે મારે એટલું બધું કંઈ વાંધો ના આવે. મને એટલું બધું ના કહી કોઈ, કારણ કે આપણે છીએ. તો વાંધો નહીં. ચાલો અમારે વધારે કંઈ નથી તમને કહેવું. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. અને આપણે આરામ કરી લીધો છે તો હવે પાછું થોડુંક કામ કરી લો. કામ કરીને પછી નિરાતે મળીએ તમને. જે પણ છે તમને બતાવીશ. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. 1 hour later. તો ફાઇનલી મિત્રો સાંજના 6:30 વાગી ગયા છે. અને જો આપણે લેપટોપ હવે કરી દઈએ બંધ. અને તો લેપટોપ બંધ કરી દીધું છે. અને આજે છે ને મને એમાં એવું હતું કે હું છે ને બેઠો હતો ટેબલ ઉપર, મારા ટેબલ ઉપર.
તો ત્યારે ને મને અહીંયા લાગ્યું પગમાં એને ટેબલ લાગી ગયું હે તાકાતવાળું. અને અત્યારે મને હાલવામાં છે ને બહુ એટલે બહુ તકલીફ પડે, કારણ કે પગ આમ જીરી કે સીધો કરું તો સીધોય નથી થતો, વાંકોય નથી થતો, કારણ કે કદનું લાગી ગયું અંદર અંદરૂણી ઘા લાગી ગયો. તો એના માટે તમે બધા દુઆ કરજો કે તાત્કાલિક મટી જાય, બીજું તો તમે કંઈ કરશો નહીં. અને મારે જો કે વધારે કંઈ કહેવું નથી. ઓફિસને હમણાં થોડીક વારમાં બંધ કરી દઈશું અને પછી રૂમે જઈશ ને થોડા ઘણા મારે વિડીયો આજે ઉતારવાનો વિચાર છે. પાર્થભાઈ ફ્રી હશે તો વિડીયો ઉતારી લઉં કોમેડીના, કારણ કે કોમેડીના વિડીયો પતી ગયા, તો થોડા ઘણા કોમેડી વિડીયો ઉતારી લઈશ અને પછી મળું તમને. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, જે પણ હશે એ તમને બતાવીશ. મળીએ આગળ, બન્યા રહેજો લાસ્ટ લગી. દાઢી વધી ગઈ છે આપણી, વાંધો નહીં, ચલો તો મળીએ નહીં. 100 રૂપિયા 60 140 રૂપિયા તો ફાઇનલી મિત્રો અત્યારે હું કરતો હતો હિસાબ, પણ હું તમને નહીં કહું. જો કે અત્યારે હું લઈને આવી ગયો છું નાસ્તો, જોઉં તમે આખું નાસ્તાનું આખું જબલું ભરીને આવી ગયો છું. અને એની હારે મેં એક લેમ્પ પણ લીધો હતો, એ મેં બરાબર લગાડી દીધો. આપણે હું લઈએ બધું, લેમ્પ લઈ આવ્યા આપણે, વિચાર કરો આપણા પૈસાનો 120 રૂપિયાનો લેમ્પ આવ્યો. હે પાર્થભાઈ, મોંઘવારી તમે જોવો છો, મોંઘવારી આમ આસમાન ઉપર એમ. એક દિવસની કમાણી માણાની વહી જાય, જે ઓલું રોજી ઓલું શું કહેવાય, રોજ જ કહેવાય ને મજૂરી. હા, જે 150 રૂપિયાની મજૂરી જતો હોય એની એક દીમાં આખી એક લેમ્પની વાહે ખર્ચો થઈ જાય. કેમ ભેગું કરવું? આદમી કરે તો કરે ક્યાં, ઇન્સાન કરે તો કરે ક્યાં, જીએ તો જીએ कैसे बिना आपके. વાહ 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 વાહ. તો વાંધો નહીં, ચલો હવે નિરાતે મળું ખાઈ પીને પછી. બાકી કંઈ હશે તો તમને કહીશ, બતાવીશ. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. બરોબર પાર્થભાઈ, તમારે કંઈ કેવું છે? હું અત્યારે એક બે પ્રશ્નની અંદર હળવાયો હોઉં, તો એનો હવે સોલ્યુશન અમે લઈએ છીએ, અત્યારે ગોતીએ છીએ, ટ્રાય મારીએ છીએ. આઈ થિંક તો ભેગું થઈ જ જાય ને, નહીં થઈ તો રાણા રીતે કરીને દેખાડ્યું, કેમ કે હું પાર્થ રાજપૂત છું અને હું પાવન રાજપૂત છું. હું એની હેલ્પ કરીશ, વાંધો નહીં. યસ. હા, કંઈ પણ તમારે હેલ્પ જોઈએ તો મને કહેજો, એની ટાઈમ, એની વે, એની સેકન્ડ. ચલો તો મળીએ ની રાતે. ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 10 અને હવે આપણે સૂઈ જવાનું છે, કારણ કે જાજો બધો ટાઈમ થઈ ગયો છે. આપણે એક આખું પિક્ચર જોઈ નાખ્યું છે અને પિક્ચર તો જોયું છે, એના સિવાય આપણે નાસ્તો કરી લીધો છે, જમી લીધું છે, બધું આપણે ખાઈ પીને આમ જો પથારી ઉપર આવી ગયા છે. અને નીંદર આવે છે હવે, બરોબર ને પાર્થભાઈ? નીંદર આવે કે નહીં તમને? હા પાર્થભાઈ, નીંદર આવે કે તમને? નથી આવતી નીંદર? કેમ નથી આવતી? તમે કેમ ખાટલા ઉપર એમને પડ્યા હો? તમારે કઈ કામ ધંધો નથી કે? તો कुछ काम धंधा करो, IAS वायस बनो, देश को तरक्की पे लाओ. એમ હું નથી કહેતો, તમે તમારે જે કરવું એ કરો. તમારો આજનો બ્લોગ થઈ ગયો, પતી ગયો? ઓકે, તો વાંધો નહીં, ચલો મિત્રો આપણો વ્લોગ અહીંયા પતાવી નાખીએ. એ ભાઈનો વ્લોગ તો પતી ગયો છે. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના બ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.